નમસ્કાર, હું રાકેશ હિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. અત્યારે તમે મારી પાછળ અને મારી સાથે જે જોઈ રહ્યા છો એ શિક્ષણ મંત્રીના પોતાના શહેરની સરકારી પ્રાથમિક શાળા છે. આ એક માળ નથી, માત્ર આ તમે જોઈ રહ્યા છો એક આખો માળ નથી, પણ આ એક માળમાં બે શાળાઓ ચાલે છે એક સાથે. માળની આ તરફ મરાઠી માધ્યમની એક શાળા છે અને માળની સામેની બાજુ બીજી બાજુ આ જે છે એ ગુજરાતી માધ્યમની શાળા છે. મરાઠી માધ્યમની આ શાળા એટલે શું સમજો. આ બાજુ આ શાળા એટલે આ બે ઓરડાઓ, માત્ર આ બે ઓરડાઓ અને આ બાળકો. આ છે મરાઠી માધ્યમની આખી શાળા. ઓરડાના અભાવે બાળકો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે. વરસાદની સિઝન છે, વરસાદનું ટાણું છે. શું તકલીફ આવે આપણે સૌ સમજી શકીએ છીએ. અને આ બાજુ ગુજરાતી માધ્યમની શાળા એટલે 1, 2, 3 અને 4 વર્ગો. એટલે આ 2 વર્ગો આ બાજુ અને 4 વર્ગો આ બાજુ, એટલે કે 6 ઓરડાઓ મળી અને આખી 2 શાળાઓ ચાલે છે. અને 2 અલગ અલગ માધ્યમની શાળાઓ ચાલે છે. બધી જ વસ્તુ વિચારો, આ શાળામાં આચાર્યનું જે કામકાજ કરવા માટેની બધી વસ્તુઓ હોય, ખૂબ અગવડતા પડે છે. જોઈ રહ્યા આ કબાટ છે, આ છે, હજી ઉપર એક આખો એક નાનો એવો અગાસી ઉપર બધી વસ્તુઓ સ્ટોરમાં પડેલી છે. અને આ મકાનમાં આ માત્ર 2 શાળાઓ ચાલે છે એવું નહીં. આ મકાનના અત્યારે આપણે 3જા માળે ઉભા છીએ અને આ આખા મકાનમાં 2 પાળીમાં મળીને કુલ 6 શાળાઓ ચાલે છે. એક મકાનની અંદર 6 શાળાઓ ચાલી રહી છે. તમે સમજી શકો મકાનની કે બીજી બધી ભૌતિક સુવિધાઓની કેટલી બધી અગવડ પડે. અને શા માટે 6 શાળાઓ ચાલી રહી છે? કારણ કે બીજી 4 શાળાઓના 2 મકાનો છે એ જર્જરિત અવસ્થામાં છે અને એ જર્જરિત અવસ્થામાં રહેલા મકાનોને હજી તોડવાની પ્રક્રિયા નથી શરૂ કરવામાં આવી. નવું બાંધકામ તો ક્યારે શરૂ થશે એ ભગવાન જાણે. તો આ પરિસ્થિતિમાં શિક્ષણ મંત્રીના પોતાના શહેરની સરકારી પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.